નમસ્કાર દર્શક મિત્રો, હું અશોક પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢ જિલ્લાને કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધી વિશે અભદ્ર ટિપ્પણી કરનાર ભાજપના નેતાઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવાની માંગ કરી છે અને એસપી કચેરી ખાતે સૂત્રોચ્ચાર કરી કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। જૂનાગઢ શહેરમાં આવેલી એસપી ઓફિસ ખાતે કોંગ્રેસી કાર્યકર્તાઓ દ્વારા રાહુલ ગાંધી વિશે બોલનાર ભાજપના નેતાને સજા થાય અને તેના વિરુદ્ધમાં ગુનો દાખલ થાય તેવી માંગણી કરવામાં આવી છે। લોકસભાના સાંસદના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી ઉપર ભાજપના એક નેતા દ્વારા રાહુલ ગાંધીને જાનથી મારી નાખવા અને જીભ કાપી નાખવા જેવી ટિપ્પણી કરવામાં આવી છે। તેના વિરોધમાં આજે જૂનાગઢ શહેરમાં જિલ્લા કોંગ્રેસના કાર્યકર્તાઓ એસપી કચેરી ખાતે આવેદનપત્ર આપવા આવ્યા હતા। આ તકે જૂનાગઢ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ ભરતભાઈ અમીપરા, શહેર કોંગ્રેસના પ્રમુખ મનોજ જોશી, ભાવેશભાઈ ત્રાપસિયા, વીટી સીડા વગેરે તાલુકા અને જિલ્લાના કાર્યકર્તાઓ આગેવાનીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં એનએસયુઆઈના અને યુથ મહિલા પાંખના કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। જૂનાગઢ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ દ્વારા જણાવવામાં આવ્યું કે રાહુલ ગાંધી ઉપર અભદ્ર ટિપ્પણીએ સસ્તી પ્રસિદ્ધિ કરવા માટે ભાજપના જ નેતાઓ દ્વારા આ ટિપ્પણીઓ કરવામાં આવે છે। શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ભૂતકાળમાં પણ રાહુલ ગાંધી ઉપર આવી ટિપ્પણીઓ થઈ છે, ત્યારે પણ અમે વિરોધ કર્યો હતો અને આજે પણ સખ્ત શબ્દોમાં વખોડીએ છીએ અને વિરોધ કરીએ છીએ। લોકસભા વિરોધ પક્ષના નેતા આદરણીય શ્રી રાહુલજી ઉપર ભાજપના જ એક માજી ધારાસભ્ય દરજ્જાની વ્યક્તિએ જાનથી મારી નાખવાની, જીભ કાપી લેવા જેવી ગંભીર ટિપ્પણીઓ કરેલી, એના વિરુદ્ધમાં આજે અમે શહેર અને જિલ્લાનું કોંગ્રેસનું ડેલિગેશન એસપી કચેરીએ આવેદનપત્ર આપવા આવેલ। ભૂતકાળમાં પણ જ્યારે રાહુલજી ગુજરાત દોરા પર હતા ત્યારે બનાસકાંઠાના ડીસામાં પણ એક ભાજપના જ એક કાર્યકરે રાહુલજી પર પથ્થર ફેંકેલો, ત્યારે પણ કોંગ્રેસના ડેલિગેશને આવી જ રીતે વિરોધ કરી અને સરકારશ્રીને રજૂઆત કરેલ કે આના પર તમે શિક્ષાત્મક પગલાં ભરો, એના પર શિક્ષાત્મક કાર્યવાહી કરવાને બદલે એ વ્યક્તિને પ્રમોશન આપીને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એને ટિકિટ આપવામાં આવેલ। એટલે સરકાર આવા ઈસમો પર કોઈ પગલાં લે એવી અમને ભરોસો નથી, એટલા માટે આજે અમે ન્યાયના દ્વાર ખખડાવવા માટે એસપી કચેરીએ આ વ્યક્તિ પર એફઆઈઆર થાય એના માટે અમે રજૂઆત કરવા માટે આજે જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપવા આજે આવેલા। હું જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરત અમીપરા। ભારતના ઇતિહાસમાં ક્યારેય ન બન્યું એવું આજે બન્યું છે। આવડા મોટા દેશના વિરોધ પક્ષના નેતા એટલે કે કેબિનેટ કક્ષાનો જેને હોદ્દો હોય, જેવું માન સન્માન હોય, આવા જે રાહુલ ગાંધીને આ સંત સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે ભાજપના જવાબદાર વ્યક્તિઓએ જાનથી મારી નાખવાની ધમકી આપેલ અને કીધું કે ભાઈ તારી દાદી જેવા તમે તારા હાલ કરશું, તું આતંકવાદી છો, આવા અભદ્ર ટિપ્પણી અને હાવ બે વાહિયાત વાતો કરી અને પોતાની સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે આમ જનતામાં એક ડર ઉભો કરવા માટે એવી ટિપ્પણી કરેલ હોય અને સોશિયલ મીડિયા દ્વારા એને પોતાની લિંક ઉપર, પોતાની વેબસાઇટ ઉપર લિંક જાહેર કરી અને જે જૂનાગઢ જિલ્લામાં પણ હોય એટલે સમગ્ર ગુજરાતમાં હોય તો અમે એ અનુસંધાને કાલે વિસાવદર બી ડિવિઝનમાં અમે એક અરજી આપેલ હતી કે ભાઈ આ ચારે વ્યક્તિ ઉપર એફઆઈઆર દાખલ કરે, ઓન રેકોર્ડ અમે લિંક પણ સાથે મોકલેલી હતી કે આ લિંકમાં તમે જોવો કે આપણા એરિયામાં પણ બનેલો છે, નકર શું હોય કે ભાઈ એરિયા અમારો નથી લાગુ પડતો, પણ સમગ્ર ભારતમાં આ એરિયો લાગુ પડે છે એટલે જૂનાગઢમાં પણ એફઆઈઆર દાખલ કરી અરજી આપેલ હતી, પણ છતાં કાલે એફઆઈઆર ન દાખલ થઈ એટલે અમે બધા સમગ્ર જિલ્લામાંથી ટોટલી જવાબદાર વ્યક્તિઓ સાથે મળી એટલે આજે અમે એસપી કચેરીએ આવેદનપત્ર આપ્યું કે તાત્કાલિક અમારી આ માગણી અને લાગણી હોય તો તાત્કાલિક એફઆઈઆર દાખલ કરવામાં આવે। આજ રોજ જૂનાગઢ શહેર અને જિલ્લા કોંગ્રેસ ડેલિગેશન દ્વારા ગુજરાતની કેન્દ્રના વિરોધ પક્ષના નેતા, આગવું સ્થાન ધરાવનાર સંસદીય દળના વિરોધ પક્ષના નેતા તરીકે આગવું સ્થાન ધરાવનાર શ્રી રાહુલજીનું એક જવાબદાર વ્યક્તિ અને મિનિસ્ટરે જે અપમાન કર્યું છે, વાણી વિલાસ, અભદ્ર વાણી વિલાસ કરીને તેઓને મારી નાખવાની ધમકી આપી, તેઓને જીભ કાપી નાખવામાં 1.5 લાખ રૂપિયાનું ઇનામ બહાર પાડ્યું। આવી અભદ્ર વાણી વિલાસ કાયદો વ્યવસ્થામાં ન હોય, ભાજપના રાજમાં ગુંડાગીરી અને બેહામ કાયદો ખતમ થયો હોય, કાયદાનું કોઈ સભાન ન હોય અને જવાબદાર
વ્યક્તિ કે સંસદીય દળના વિરોધ પક્ષના નેતાનું અપમાન એ કોઈ પ્રજા સહન ન કરે. કાયદો અને વ્યવસ્થા જેવું કોઈ છે જ નહીં. તેની અમે દંડાત્મક અઘરા પગલાં લઈને કડક સજા થાય એવા શબ્દોમાં વખોડવામાં આવે છે. જય હિન્દ, જય ભારત. જૂનાગઢના બાટવા પોલીસ વિસ્તારમાં બનેલા લૂંટના બનાવની હકીકતનો પર્દાફાશ કરી લૂંટના બનાવમાં ગયેલા તમામ મુદ્દામાલ આરોપીની અટકાયત કરી 10 દિવસમાં ભોગ બનનારને પરત અપાવતી જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ. હાલ ગુજરાત સરકાર દ્વારા કાર્યરત તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ભોગ બનનારને ચોરાયેલો, લૂંટાયેલો, ખોવાયેલો માલ વહેલી તકે અરજદાર ભોગ બનનારને તાત્કાલિક પરત મળી રહે તે માટે કાર્યવાહી કરવા જણાવવામાં આવ્યું છે. ત્યારે બાટવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કથિત લૂંટના બનાવનો ભોગ બનનાર અરજદાર સંજયકુમાર બાલચંદ અમદાવાદના રહેવાસીને નહેરુવાડાની લૂંટના બનાવમાં ગયેલા આશરે ₹2.5 કરોડના દાગીનાને રોકડા રૂપિયા તાત્કાલિક પરત મળી રહે તે હેતુસર જૂનાગઢ પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા સાહેબ દ્વારા સૂચના કરી ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જે પટેલ દ્વારા તરત બનાવ સંબંધિત તમામ પુરાવો એકત્રિત કરી નામદાર કોર્ટના આરોપીને રજૂ કરી ભોગ બનનાર ગયેલા મુદ્દામાલ પરત મેળવીને કાર્યવાહી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે અરજદાર દ્વારા નામદાર માણાવદર કોર્ટ સમક્ષ મુદ્દામાલ છોડાવવા અરજી કરતા ત્વરિત હકારાત્મક અભિગમ કરી મોકલી આપનાર નામદાર માણાવદર કોર્ટ દ્વારા તમામ મુદ્દામાલ ભોગ બનનારને પરત સોંપવા હુકમ કર્યો હતો. જે હુકમના આધારે જૂનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા સાહેબના વરદ હસ્તે ભોગ બનનારને રૂબરૂ બોલાવી નીચે વિગત આપેલી જે મુદ્દામાલ હતો તે આપવામાં આવ્યો. મારું નામ સંજયભાઈ બાલચંદભાઈ શાહ છે. અમદાવાદ ખાતે મારી કલા ગોલ્ડ ફર્મ આવેલી છે. ગત 5 તારીખે બાટવા પોલીસ સ્ટેશનમાં લૂંટની ફરિયાદ નોંધાવેલી. એમાં 1 કરોડ ને 84 લાખનો મુદ્દામાલ મારો લૂંટનો મેં કેસ કરાવેલો અને ગત 9 તારીખે મુદ્દામાલ અને આરોપીને સાહેબે ઝડપી લીધેલા. આટલું ઝડપી ડિસિઝન લીધેલું અને જુનાગઢ પોલીસનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને આજે મારો મુદ્દા માલ એટલે કે ટોટલી 10 દિવસમાં મને માલ પરત સોંપેલ છે. હું જુનાગઢ પોલીસનો ખૂબ ખૂબ આભાર માનું છું. હર્ષદ મહેતા સાહેબ અને પટેલ સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. નમસ્કાર, હું છું ડૉક્ટર ગૌરાંગ બગડા, MD મેડિસિન, ગોકુલ હોસ્પિટલ એન્ડ ICU જુનાગઢ. છેલ્લા 12 વર્ષથી આપની સેવામાં તત્પર અને સદાય કાર્યરત એવી ગોકુલ હોસ્પિટલ હવે નવી અત્યાધુનિક ટેકનોલોજી અને સુવિધાઓ સાથે દર્દીઓને પરવડે એવી રાહત દરે અને ખૂબ સસ્તા ભાવે સારવાર થઈ શકે એના માટે આજના દિવસે અમે અક્ષર આઇકોન 4થા માળે શ્રી ગોકુલ હોસ્પિટલ અને ICUનું નવ પ્રસ્થાન કરેલું છે. આ અમારા નવ પ્રસ્થાન નિમિત્તે જુનાગઢના વાસીઓએ અમને ખૂબ જ પ્રેમ, સહકાર અને આશીર્વાદ વરસાવેલા છે. એ માટે હું એ જુનાગઢ વાસીઓનો ખૂબ હૃદયપૂર્વક આભારી છું. ભવિષ્યમાં પણ કંઈ પણ જરૂર પડે એના માટે હું અને મારી ટીમ ડૉક્ટર ધર્મેશ ચૌહાણ અને ગોકુલ હોસ્પિટલ અને ICUની ટીમ આપની સેવા માટે સદાય તત્પર અને અડીખમ ઊભા છીએ. આભાર. નમસ્કાર, હું ડૉક્ટર ધર્મેશ ચૌહાણ. હું અને ડૉક્ટર ગૌરાંગ બગડા આમ તો છેલ્લા 12 વર્ષથી જૂનાગઢ અને એની આસપાસના વિસ્તારોના જે દર્દીઓ છે એમની સેવા કરી રહ્યા છીએ. તો હવે અમે નવા રંગરૂપ સાથે, નવા સેટઅપ સાથે અને બધી જ અપગ્રેડેડ સિસ્ટમ સાથે આવી રહ્યા છીએ. નવી જગ્યાએ નવ પ્રસ્થાન કરી રહ્યા છીએ. તો આ નવી હોસ્પિટલની અંદર તમને 2D ઇકો, TMT, નવા એડવાન્સ વેન્ટિલેટર, ડિફિબ્રિલેટર, કોઈ પણ પ્રકારના લીવર, હૃદય, ફેફસાના રોગો, પેટના રોગો, આંતરડાના રોગો અને એટેકના જે દર્દીઓ છે એ છે, દમ છે, અસ્થમા છે કે મગજના વિવિધ રોગો છતાં ઓપરેશન દરમિયાન કે ઓપરેશન બાદ પણ કોઈ કોમ્પ્લિકેશન થયું હોય એ દરેક પ્રકારના દર્દીઓની સારવાર અમે અહીંયા ઉપલબ્ધ કરાવી છે. જે 12 વર્ષથી અમે કરતા આવ્યા છીએ એના કરતાં પણ વધારે એડવાન્સ ટેકનોલોજી સાથે આવીએ છીએ અને આશા છે કે આપ સૌ જ્યારે પણ જરૂર પડે ત્યારે એનો લાભ લેશો. અમારો એક જ મંત્ર છે કે દર્દીઓને પરવડે એવા રેટમાં જુનાગઢ લેવલની બેસ્ટ સારવાર આપવી એ જ અમારો મંત્ર છે. થેન્ક યુ વેરી મચ. આભાર. જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે યોજાઈ પત્રકાર પરિષદ. જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલે પત્રકાર પરિષદ યોજીને જવાહર ચાવડાના આક્ષેપોને નકાર્યા.
જુનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે કનુભાઈએ વ્યક્તિગત આક્ષેપ કરેલ જિલ્લા ભાજપ નથી. વ્યવહાર કરે છે આવી રીતે વાયરલ કરે છે તો એને તમે આક્ષેપોને તેઓ નકાર્યા હતા અને જિલ્લા ભાજપ કાર્યાલય નિયમ વિરુદ્ધ હશે તો તેની ઉપર ઇમ્પેક્ટની ફી ભરાશે. પ્રદેશ નેતૃત્વ નક્કી કરશે કે કોને કેટલા હોદ્દાઓ આપવામાં આવે છે. બેંકના ચેરમેન બન્યા બાદ ખેડૂતોની આવક બમણી કરવામાં આવી છે. કૃષ્ણા કોર્ડિનેટર બીયુ સર્ટિફિકેટ છે છતાં કોઈ ચૂક હશે તો ઇમ્પેક્ટ ફી ભરવામાં આવશે. બીજેપી કાર્યાલયનું બિલ્ડિંગ જો નેશનલ હાઈવેના નડતરરૂપ હશે તો ઇમ્પેક્ટ ફી ભરી જરૂરી પ્રક્રિયાઓ કરવામાં આવશે. કાર્યાલયના મંદિરને લઈ કોઈ ટિપ્પણી કરી છે કે નહીં તેને હું વખોડું છું અને જવાહરભાઈ ચાવડાના આક્ષેપ ઉપર સીધી રીતે બોલવાનું કિરીટભાઈ પટેલે ટાળ્યું હતું. આજે જુનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે આપ સૌ પત્રકાર મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે પ્રેસ કોન્ફરન્સ બોલાવવાનો આશય એ છે કે 2 દિવસથી જે ઇલેક્ટ્રોનિક મીડિયા હોય કે પ્રિન્ટ મીડિયાના માધ્યમોથી જે સમાચાર આવે છે એ માટેની અમારા તરફથી પ્રતિક્રિયા આપને આપવાના આશયથી આજે પ્રેસ કોન્ફરન્સ બોલાવેલ છે. તમે બધા જાણો છો કે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય 2016 થી આ સ્થળ ઉપર જુનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય બનેલ છે. લગભગ સૌરાષ્ટ્રમાં પહેલું કાર્યાલય આ ભારતીય જનતા પાર્ટીનું જુનાગઢ જિલ્લાનું એ જુનાગઢ જિલ્લાના લગભગ 3500 થી વધારે કાર્યકર્તાઓના અથાગ મહેનત પરિશ્રમ અને એમના આર્થિક યોગદાનથી આ કાર્યાલયનું નિર્માણ થયું છે. આ કાર્યાલય એ ભારતીય જનતા પાર્ટીનું છે. કોઈ કિરીટ પટેલની બાપ દાદાની આ જાગીર નથી. કાર્યાલયનું બાંધકામ ની મંજૂરી એ G+4 છે, પરંતુ અમારી સવલત પ્રમાણે અમે G+2 નું બાંધકામ કરેલ છે. તારીખ 21/7/17 ના જુનાગઢ કલેક્ટરના હુકમ નંબર 3352/2017 થી બિનખેતી હુકમની શરત નંબર 11 તથા શરત નંબર 6, 12, 17 અને 25 ના ભંગ સબબ ભારતીય જનતા પાર્ટી આ કાર્યાલય એટલે કે સુરેન્દ્ર કાકાના નામથી દસ્તાવેજ કરેલ છે. અમોએ કલેક્ટર ઓફિસમાં રૂપિયા 11,736, રૂપિયા 35,207, રૂપિયા 705, રૂપિયા 353 એ રહેણાંક હેતુમાંથી વાણિજ્યક હેતુમાં ફેરફાર કરવા માટે ભરપાઈ કરી દીધેલ છે. આ કાર્યાલયની વિકાસ પરવાનગી ઓફિસ હેતુના માટે 15/7/2017 ના રોજ હુકમ નંબર 1400 થી જુનાગઢ કોર્પોરેશન દ્વારા આપેલ છે. તારીખ 17/6/2017 ના હુકમના 349 થી જુનાગઢ કોર્પોરેશન દ્વારા આ કાર્યાલયની વિકાસ પરવાનગી આપેલ છે. છતાં પણ જુનાગઢ કોર્પોરેશનમાં અમે સામેથી આ કાર્યાલયમાં તે નાના મોટા નિયમોનો જો કંઈ ભંગ કર્યો હશે તો ગુજરાત સરકારના ઇમ્પેક્ટ કાયદામાં અમે જે ફી ભરવાની થશે એ ફી ભરી અને ગુજરાત સરકારના અર્બન ડેવલપમેન્ટના તમામ નિયમોનું પાલન કરવાની જવાબદારી એ ભારતીય જનતા પાર્ટીના જુનાગઢ જિલ્લાના પ્રમુખ તરીકે અમારી છે. વાત રહી સમાચાર પાત્ર અને દૈનિક માધ્યમોના માધ્યમથી કે પાર્ટીઓના હોદ્દાઓની, તો હું તાલાળા માર્કેટિંગ યાર્ડનો ચેરમેન હતો. એ જ્યારે હું યુવા મોરચાનો પ્રમુખ હતો 2008માં, અને ત્યારે બંને જિલ્લા ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લા ભેગા હતા, ત્યારે હું તાલાળા માર્કેટિંગ યાર્ડનો ચેરમેન હતો.
હું મારી જિંદગીમાં ક્યારેય વિસાવદર માર્કેટિંગ યાર્ડમાં ચેરમેન પણ નથી રહ્યો અને ક્યારેય ડિરેક્ટર પણ નથી રહ્યો. હું જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં માત્ર 2.5 વર્ષ ચેરમેન હતો. આ બધી વાત કરું તો જ્યાં જ્યાં કોંગ્રેસ પાર્ટીનું માર્કેટિંગ યાર્ડમાં અથવા સહકારી ક્ષેત્રમાં શાસન હતું, એ પછી તાલાળા માર્કેટિંગ યાર્ડ હોય, કે પછી વિસાવદર માર્કેટિંગ યાર્ડ હોય, કે પછી જુનાગઢ માર્કેટિંગ યાર્ડ હોય, કે પછી વંથલી માર્કેટિંગ યાર્ડ હોય, કે કેશોદ માર્કેટિંગ યાર્ડ હોય, આ તમામ માર્કેટિંગ યાર્ડમાં અમારી તાકાત છે કે ભારતીય જનતા પાર્ટીના સનિષ્ઠ કાર્યકર્તાઓને ચેરમેન પણ અમે બનાવી શકીએ છીએ, વાઇસ ચેરમેન પણ બનાવી શકીએ છીએ, કારણ કે ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં, એમના નેતૃત્વમાં સહકારી સંસ્થાઓમાં પણ જ્વલંત ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે. કયા કાર્યકર્તાને કેટલા હોદ્દા આપવા, કયા કાર્યકર્તાને કેટલી જવાબદારી આપવી, એનો નિર્ણય તો અમારું પ્રદેશ નેતૃત્વ જ નક્કી કરતું હોય છે. આ બાબતે જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં હું જ્યારે ચેરમેન હતો ત્યારે પણ જુનાગઢ માર્કેટિંગ યાર્ડનું ઓફિસ બિલ્ડિંગનું લોકાર્પણ આ દેશના ગૃહમંત્રી અને સહકાર મંત્રી અમિતભાઈ શાહે કરેલ. ગુજરાતમાં સૌથી પહેલા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોની શિબિર કરી. પ્રાકૃતિક ખેતી કરતા 246 ખેડૂતોને અમૂલ સાથે ટાઈઅપ કરી અને એમની આવકમાં વધારો થાય તેવા અમે પ્રયત્ન કર્યા. જુનાગઢ જિલ્લા સહકારી બેંકનો હું 2/11/2021 ના રોજ ચેરમેન બન્યો 2.5 વર્ષની મુદત માટે, અને ત્યારબાદ બીજા 2.5 વર્ષની મુદત માટે મને આ ચેરમેન બનાવેલ છે. હું જ્યારે ચેરમેન બન્યો ત્યારે 1109 કરોડ રૂપિયા ધિરાણ હતું, જે આજે 1200 કરોડ રૂપિયા જેટલી રકમ ધિરાણમાં વધી છે. બેંકનો નફો હું જ્યારે ચેરમેન બન્યો ત્યારે 11.67 કરોડ હતો ગ્રોસ પ્રોફિટ, જે આજે 14.86 કરોડ થયો છે. બેંકમાં માઇક્રો એટીએમ ની શરૂઆત અમારા શાસનથી થઈ છે. 100 જેટલી મંડળીઓને માઇક્રો એટીએમ નું વિતરણ કરવાનું ચાલુ છે, અને ત્યારબાદ અમારા પ્રદેશ નેતૃત્વના સાથ અને સહકારથી બેંકમાં માઇક્રો એટીએમ ની શરૂઆત અમારા શાસનથી થઈ છે. 100 જેટલી મંડળીઓને માઇક્રો એટીએમ નું વિતરણ કરવાનું ચાલુ છે, અને ત્યારબાદ અમારા પ્રદેશ નેતૃત્વના સાથ અને સહકારથી જુથળ અને બગડું એમ બંને શાખાઓ પણ જિલ્લા સહકારી બેંક દ્વારા ખોલવામાં આવી છે. જ્યારે મને પાર્ટીએ બેંકના ચેરમેન તરીકેની જવાબદારી આપી ત્યારે 2012, 13 અને 13-14 થી જે ખોટા ધિરાણો થતા હતા એવી 12 સેવા સહકારી મંડળી, એ જુનાગઢ જિલ્લો હોય કે ગીર સોમનાથ જિલ્લો હોય, નાત જાતના ભેદભાવ વિના, કોઈ પણ પક્ષાપક્ષી વિના 12 જેટલી મંડળી ઉપર કાયદેસરની પોલીસ ફરિયાદ કરેલ છે. 39 જેટલા આના તોમતદારો એ અત્યારે જેલમાં છે, ક્યાંક કોકને જામીન મળી ગયા છે, તથા 13 જેટલા બેંકના કર્મચારીઓને પોતાની ફરજ ઉપરથી આમાં ક્યાંય ડિરેક્ટલી ઇનડિરેક્ટલી જોડાયેલા હતા એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ બેંકનું તમામ શાસન એ ખેડૂતોના હિતમાં થાય અને ભારતીય જનતા પાર્ટીનો વ્યાપ વધે એ માટે અમારા ચેરમેન બન્યા બાદ લગભગ 4 જેટલી મોટી કૃષિ શિબિરો કરી અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો જે આશય છે ખેડૂતોની આવક બમણી કરવાનો, એના ચરિતાર્થ કરવા માટે અમે સૌએ પ્રયત્ન કરેલ છે. વ્યાપત્રી મારા વ્યક્તિગત કોઈ ક્રિષ્ના આર્કેડ નામના બિલ્ડિંગની, એની અમે લીગલી બીયુ પરમિશન પણ છે. એમાં પણ અમે સામેથી કદાચ કંઈ હશે તો ગુજરાત સરકારના ઇમ્પેક્ટ ફી કાયદાને અનુરૂપ અમે એમાં પણ એપ્લાય થઈ અને જે કાંઈ દંડની રકમ હશે એ અમે ભરી આપવા માટે તૈયાર છે. મારું પોતાનું વ્યક્તિગત જે ક્રિષ્ના આર્કેડ બિલ્ડિંગ છે એને 2 વખત વિકાસ પરવાનગી રિન્યુ પણ કોર્પોરેશન દ્વારા કરી આપેલ છે, બીયુ પરમિશન પણ કોર્પોરેશન દ્વારા કરી આપેલ છે. જુનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય, એમાં પણ વિકાસની પરવાનગી છે. અને કદાચ નિયમોનું જો પેલા
મેઇન રોડ છે એ નેશનલ હાઈવે ઉપર હતો, આજે એ રોડ ટીપીમાં છે. એને અનુલક્ષીને કદાચ કઈ 3-4 પગથિયા આવતા હશે તો ગુજરાત સરકારના ઇમ્પેક્ટ ફીમાં પૈસા ભરી અને ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય છે એ અમારી તૈયારી છે. આ કાર્યાલયમાં ભારતીય જનતા પાર્ટીના જુનાગઢ જિલ્લાના કાર્યકર્તાઓએ 100 રૂપિયાથી લઈ અને 5 લાખ 10 લાખ સુધીનો ફાળો આપ્યો છે. આ કાર્યાલય એ મારું કોઈ વ્યક્તિગત પ્રોપર્ટી નથી. આ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને એમના માટે એક મંદિર સમાન છે. ઘણા અહીંથી ધારાસભ્ય બન્યા છે, ઘણા અહીંથી ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી બન્યા છે, ઘણા અહીંથી ગુજરાત સરકારના રાજ્ય કક્ષાના મંત્રી બન્યા છે, ઘણા અહીંથી માર્કેટિંગ યાર્ડના ચેરમેનો બન્યા છે, ઘણા આ જ કાર્યાલયે ટિકિટ માંગવા માટે લાઈનમાં પણ ઊભા છે, ઘણા આ લોકોએ આ જ કાર્યાલયમાં જમ્યા છે, ઘણા કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા નેતાઓએ પણ આ કાર્યાલયમાં એમનું સન્માન સ્વીકાર્યું છે. અહીંયા જ દાળ ભાત શાક રોટી અને બધા સાથે ભોજન કરેલ છે. એટલે આ કાર્યાલય એ ભારતીય જનતા પાર્ટીને માનનારા અને ભારત માતાની જય કરનારા દરેક કાર્યકર્તાઓનું છે. આ મારી કોઈ વ્યક્તિગત પ્રોપર્ટી નથી. આ ખુલાસો કરવા માટે હું અહીંયા આપ સમક્ષ આજે પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી. ફરીથી હું આપને કહી દઉં કે ભારતીય જનતા પાર્ટીના જુનાગઢ જિલ્લાના કાર્યકર્તાઓની તાકાત છે કે જ્યાં જ્યાં સહકારી સંસ્થામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન નથી અને ચૂંટણી આવશે, અમારા જ કાર્યકર્તાઓ એમાં જીતશે અને લોકશાહી ઢબે ભારતીય જનતા પાર્ટીના જ કાર્યકર્તાઓ એ ચેરમેન અને વાઇસ ચેરમેન બનશે. અમારી તાકાત હોય તો અમે તાલાળામાં પણ ચેરમેન બની શકીએ, અમારી તાકાત હોય તો અમે બીજી યાર્ડમાં પણ ચેરમેન બની શકીએ. ભારતીય જનતા પાર્ટીનું આ ચેરમેન છે, સહકારી સંસ્થાઓ છે, એ લોકશાહી ઢબે એમાં ખેડૂતો મત આપતા હોય છે અને ત્યારે ડિરેક્ટરો ચૂંટાતા હોય છે. એ ડિરેક્ટરો મેજોરિટીના આધારે ચેરમેન વાઇસ ચેરમેનનો નિર્ણય કરતા હોય છે. તાલાળા માર્કેટિંગ યાર્ડનો પણ હું 2009માં જ્યારે ચેરમેન હતો ત્યારે ગુજરાતના ઇતિહાસમાં પહેલી વાર 35 કરોડ જેટલી રકમ મેં તાલાળા તાલુકાના ખેડૂતોને બારિશના કારણે જે નુકસાન થયું હતું એના માટે મંજૂર કરાવેલી છે. અમારા એક કામ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ નેતૃત્વ અને અમારા પ્રદેશ અધ્યક્ષ આદરણીય શ્રી CR પાટીલ સાહેબના માર્ગદર્શનમાં જીવનનો ક્ષણ અને શરીરનો કણ એ ખેડૂતો માટે, લોકો માટે આપવાનો છે. એવા દ્રઢ નિશ્ચય સાથે જ્યારે અમે કામ કરી રહ્યા છીએ ત્યારે આ ભાજપના કાર્યાલય, આ ભાજપની મંદિર, કાર્યકર્તાઓના મંદિર સામે જે કોઈ લોકોએ આ બાબત કરી છે એ પાયાવિહોણી છે. આ બાબતને હું વખોડી કાઢું છું. જૂનાગઢમાં સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ કર્યાની ફરિયાદમાં પોલીસે 4 ઈસમોને ઝડપી પાડ્યા. સત્યમ ટીમાણિયા, અયાત અરબાજ ખીમાવત અને કૃણા ટીમાણીની ધરપકડ કરવામાં આવી છે. આ પૂર્વે પોલીસે રેહાન કિરણ, આકાશ નેપાળી, હિરેન છાપરા, જસ્મીન મકવાણા, હાર્દિક જાપરાની ધરપકડ કરી હતી. ત્યારે શુક્રવારે સગીરા હાથે દુષ્કર્મ બાબતે ફરિયાદ જે નોંધાણી હતી તેમાં 14 ઈસમો દ્વારા દુષ્કર્મ કર્યાની ફરિયાદ નોંધવામાં પોલીસે આવી હતી. સગીરાનું અપહરણ કર્યા બાદ દુષ્કર્મ અંગેની ફરિયાદ નોંધાણી હતી અને એ ડિવિઝન પોલીસ મથકમાં સગીરાનું અપહરણ થયું હોવાની પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. અરબાજ નામનો ઈસમ સગીરાનો મિત્ર હતો અને પહેલા અરબાજ અને બાદમાં તેના મિત્રોએ દુષ્કર્મ સગીરા ઉપર કર્યું હોવાના પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે. ત્યારે રાજકોટમાં જુદા જુદા સ્થળ ઉપર દુષ્કર્મ કર્યાની હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.